હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીનો પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો આ પાઠ એ સંકલિત લેખ છે. આ એકમમાં શિક્ષકનો પોતાના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલાં થયેલો સંવાદ છે, જેમાં સાચી કેળવણી અંગે અલગ અલગ રીતે વાત થઈ છે. અક્ષર જ્ઞાન અને અંક જ્ઞાન પ્રાપ્ત થવાની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારો કેળવા એ જરૂરી છે. અહીં સુટેવોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આહાર વિહારમાં રાખવાની કાળજી વિશે સમજ આપવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે સૂચન કરવામાં આવ્યું છે. વર્તમાન યુગમાં સાયબર ક્રાઇમથી બચવા શી સાવધાની રાખવી જોઈએ એ પણ જણાવવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન મીટિંગમાં વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને જોડાવા માટે આમંત્રણ આપે છે. એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે. તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતો કરે છે. શિક્ષક કહે, ચાલો ભાઈ ફટાફટ જોડાઈ જાઓ. મનન બેટા મજામાં? મનન કહે, હા સર, હું મજામાં છું. તમે કેમ છો? અને સર, વિવાન કદાચ આજે નહીં જોડાય. શિક્ષક કહે, કેમ? મનન કહે, એ કહેતો હતો કે દવાખાને જવાનું છે. શિક્ષક કહે, ઓહ, બીમાર પડ્યો છે. એટલામાં શિક્ષક વિવાનને ઓનલાઈન જુએ છે. અરે વિવાન, તું તો દવાખાને જવાનો હતો ને? વિવાન કહે, હા સર, મને તાવ આવે છે અને પેટમાં દુખે છે. મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો. શિક્ષક કહે, બીમારીનું કંઈ કારણ જાણવા મળ્યું? ચકુ કહે, સર, વડાપાઉં અને પિઝા એ બહુ ખાય છે હો. ચકુ હસે છે. વિવાન કહે, જાને રહેવા દે. વિવાન ધીમેથી બોલ્યો. ચકુ કહે, સાચું કહું છું સર, એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે. તો ફાસ્ટ ફૂડ એટલે કે ઝડપથી તૈયાર થયેલો અને અગાઉથી રાંધેલો ખોરાક, એટલે કે બર્ગર, પિઝા વગેરે એને ફાસ્ટ ફૂડ કહે છે. શિક્ષક કહે, વિવાન, આ વાત બરાબર નથી. નિયમિત દવા લે અને જલ્દી સાજો થઈ જા. અને તમે બધા સાંભળો, ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે. એનાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગો થાય છે. તો ઓવરવેઇટ એટલે વધારે પડતું વજનનું વધવું, અને બીજા કેટલાક રોગો પણ થાય છે. વળી તે શરીર માટે પોષક ખોરાક નથી, એટલે કે તે ખોરાકમાંથી આપણને પોષણ પણ મળતું નથી. વિવાન કહે, પણ સર, બજારમાં તો આ જ વસ્તુઓ મળે છે, તો બીજું શું ખાવું જોઈએ? શિક્ષક કહે, આપણે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને? વિવાન કહે, સર, આ ચકુ પણ તૈયાર પડીકા રોજ નાસ્તામાં લાવે છે. શિક્ષક કહે, ચકુ, આ બરાબર નથી. આપણી શાળાનો નિયમ તો ખબર છે ને? નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના. આપણે મિલેટ્સ ખાવું જોઈએ. તો મિલેટ્સ એટલે કે જાડું ધાન્ય, એટલે કે આપણે જે ધાન દળાવીએ છીએ એ થોડું જાડું રાખીએ અને એ ધાન ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, તેને મિલેટ્સ કહે છે. મનન કહે, મિલેટ્સ એ વળી શું? શિક્ષક કહે, મિલેટ્સ ધાન એટલે કે બાજરી, બંટો, જુવાર, રાગી અને સામો જેવા જાડા ધાન્ય. વિદ્યાર્થી કહે, સર, મોરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે? શિક્ષક કહે, હા, ચોક્કસ આવે ને. એ મોટે ભાગે આપણે ત્યાં ઉપવાસમાં ખવાય છે. આ બધા જાડા ધાન્ય કહેવાય. મનન કહે, સર, આ મિલેટ્સ ધાન ખાવાના કોઈ લાભ ખરા? શિક્ષક કહે, અરે, લાભનો તો પૂછો જ માં.
આપણા શરીરને અનેક લાભ થાય છે. ડાયાબિટીસ મટે છે. ઓવરવેટ હોય કે ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે. મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ફાઇબર મળી રહે છે. ફાઇબર પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેથી જ મિલેટ્સ ન્યુટ્રિશિયનને ચમત્કારિક અનાજ પણ કહેવામાં આવે છે. રાજેશ કહે, સર, ચમત્કારિક અનાજ એટલે? શિક્ષક કહે, જે ખાવાથી શરીરને ફાયદો થાય તે અનાજ ચમત્કારિક કહેવાય. સાંભળો, કિડની, લીવર જેવા મહત્ત્વના અંગોનું રક્ષણ થાય છે તેમજ ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. વળી અસ્થમા, એસિડિટી, કેન્સર જેવા રોગોને દૂર રાખે છે. અંગદ કહે, ઓહો હો હો, આટલા બધા ફાયદા થાય છે? ત્યારે તો ચમત્કારિક અનાજ કહેવાય હો. શિક્ષક કહે, હા, ચોક્કસ. ચાલો, સાલેહા પણ જોડાઈ ગઈ. સાલેહા કહે, સર, કોઈકના મોબાઈલની રિંગ વાગી. શિક્ષક કહે, હા, સારું યાદ આવ્યું. ભાઈ રાજેશ, તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે અને મોબાઈલમાં સમય વેડફતો હોવાને કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે. બ્રિજેશ કહે, હા સર, એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતો હોય છે. મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે છે. બધા હસે છે. રાજેશ શરમાઈ જાય છે. શિક્ષક કહે, બસ બસ, હવે હસવાનું બંધ કરો. માત્ર રાજેશ નહીં, તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો. મને બધી ખબર છે. તમે જાણો છો, ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આવી સ્થિતિમાં 1930 નંબર પર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. રાજેશ કહે, સર, આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? શિક્ષક કહે, તે પોલીસ વિભાગની જ એક શાખા છે. જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા તો છેતરપિંડી થાય છે તે માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે. સલીમ કહે, અરે સર, મને યાદ આવ્યું. અમારા પડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, તે આપો, નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. અને બહેને તરત જ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ નંબર આપી દીધો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બોલો. શિક્ષક કહે, હા, તારી વાત સાચી છે. આવા બનાવો બનતા રહે છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી આપવો નહીં કે બેંકનો એકાઉન્ટ નંબર પણ આપવો નહીં. આરબીઆઈ કહે છે તેમ સતર્ક બનો, જાણકાર બનો. બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે છે, સતર્ક બનો, જાણકાર બનો. શિક્ષક કહે, બહુ સરસ. હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ, મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. અતિ સર્વત્ર વર્જયેત એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. આપણી જ શાળામાં પહેલાં ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો, જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો. ત્યારે સૌએ કહેલું, અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત. એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ, મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરો. બધા એકસાથે, હા સર, પ્રોમિસ. મેરી કહે, જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર? શિક્ષક કહે, હા, બરાબર. જુઓ, અમે ગઈકાલે અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયેલા. એમના 2 બાળકોમાં નાના બાળકનું તોફાન અમે જોયું. ઘટના એમ બની કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું એમને પીવા માટે પાણી લઈ આવ. એ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો એટલે પહેલાં તો એણે સાંભળ્યું જ નહીં.
મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી, જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. હવે બોલો, આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? ચકુ કહે, સર, હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત, એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવત. શિક્ષક કહે, શાબાશ બેટા. શિક્ષક કહે, હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ. મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી. મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે. ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, દરેકનું માન જાળવવું જોઈએ. કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણ સ્પર્શ કરતા હોય છે. વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે. ભારતી કહે, સર, હું એમ જ કરું છું. શિક્ષક કહે, સરસ. આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો, નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય. રંજન કહે, હું મોડી પડી છું. સોરી, હું છેલ્લી છું. સાહેબ, બધા જોડાઈ ગયા છે. શિક્ષક કહે, રંજન, તું થોડીક જ મોડી છે. બધા જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાતો કરી. ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ. શબ્દાર્થ: સંસ્કાર એટલે કે સારી ટેવ. મિલેટ્સ એટલે જાડું ધાન્ય. ફાસ્ટ ફૂડ: ઝડપથી તૈયાર થતો, અગાઉથી રાંધીને તૈયાર કરી રાખેલો બજારું આહાર, જેવા કે બર્ગર, પિઝા વગેરે. માન આપવું, આદર કરવો. તો અહીંયા આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે? તો અહીંયા તમારા મિત્રને જે ટેવ હોય એના વિશે લખવાનું છે. મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે. તે તેના માતા પિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પિઝા, બર્ગર વગેરે ખાવાની જીદ કરે છે. તે સ્કૂલના લંચ બોક્સમાં પણ બ્રેડ પકોડા અને વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે. પ્રશ્ન 2, તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? તો અહીંયા જે સૌથી વધુ ઉપયોગ કરે છે તેના વિશે લખવાનું છે. મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે છે. તેઓને મોટે ભાગે વ્યાપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું સમાધાન કરવાનું હોય છે. આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે. પ્રશ્ન 3, મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે? તો જવાબ લખીશું. હું મોબાઈલનો અભ્યાસાર્થે ઉપયોગ કરું છું, પણ ક્યારેક હું ગેમ રમું ત્યારે મને મારા ઘરમાં મમ્મી પપ્પા અને દાદા એમ બધા વડીલો રોકે છે. પ્રશ્ન 4, તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો? તો જવાબ લખીશું. અમે અમારા ઘરમાં કોઈની બર્થડે હોય, કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ. પ્રશ્ન 5, તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાઓ છો? હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી, પણ હા, જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણવાનું હતું, ત્યારે હું દરરોજ સ્કૂલના ટાઈમટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો. પ્રશ્ન 6, મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જવાબ લખીશું. મોબાઈલનો મુખ્ય ઉપયોગ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ,
જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ. આજકાલ મોબાઈલનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય છે. દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા, નોકરીઓ માટે અરજી કરવા વગેરે. મોબાઈલથી મનોરંજન પણ મેળવી શકાય છે. પ્રશ્ન 7. મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો. તો જવાબ લખીશું. મોબાઈલના લાભ: એકબીજા સાથે વાત કરવા, દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા, અજાણ્યા સ્થળે રસ્તો શોધવા ગૂગલ મેપનો ઉપયોગ કરી શકીએ છીએ. મોબાઈલના ગેરલાભ: કેટલાક લોકો રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે, ગેમ રમે છે. તેઓ મોબાઈલના એટલા વ્યસની થઈ જાય છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી. બાળકોના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે. પ્રવૃત્તિ 2. વાક્યો વાંચી સાચા વાક્યો સામે ખરાની નિશાની કરો. પહેલું વાક્ય છે કે મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો. તો આ વાક્ય સાચું થશે. બીજું વાક્ય: બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગારોળ કરી. તો આ સાચું નહીં આવે. ત્રીજું વાક્ય: સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ, તેથી કાગડાઓએ કાગારોળ કરી. તો એ સાચું આવશે. ચોથું વાક્ય: બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા. તો અહીં સાચું નહીં આવે. પ્રવૃત્તિ 3. પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે લખો. પહેલું વાક્ય છે પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને. તો આ વાક્ય રાજેશ બોલી શકે. બીજું વાક્ય: આજનો આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને. તો આ વાક્ય શિક્ષક બોલે. હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું, તું પણ ખાય જ છે ને. આ વાક્ય વિવાન બોલે. અને ચોથું: આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થાય. તો આ વાક્ય શિક્ષક બોલી શકે. પ્રવૃત્તિ 4. જોડકા જોડો. તો અહીંયા અ અને બ વિભાગમાં જોડકા આપ્યા છે, આપણે જોડવાના છે. પહેલું છે કે વારંવાર ફાસ્ટ ફૂડથી પાચન તંત્ર બગડે છે. બીજું: વડીલોનો આદર કરવો સારા સંસ્કારની નિશાની છે. ત્રીજું: અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય. ચોથું વાક્ય: મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ. પાંચમું વાક્ય: મિલેટ્સના ખૂબ ફાયદા છે, તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે. પ્રવૃત્તિ 5. આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા અતિથિ કાઠિયાવાડી લોજ એની એક સરસ જાહેરાત આપી છે. ઉપર લખ્યું છે કે 100% વેજીટેરિયન અને નીચે તમને કેટલીક માહિતી આપી છે. તો એ પ્રમાણે માહિતીનું ધ્યાનથી વાંચન કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે લંચ અને ડિનરમાં શું તફાવત છે? તો આપણે લખીશું લંચ એટલે કે બપોરનું ભોજન જેના 200 રૂપિયા છે અને ડિનર એટલે રાત્રિનું ભોજન જે 230માં અનલિમિટેડ છે. તો આ તફાવત છે. બીજો પ્રશ્ન મહિનામાં કેટલી વાર 150 રૂપિયામાં ભોજન મળશે? તો અહીંયા ઉપર લખેલું જ છે કે દર પૂનમે લંચ અને ડિનર 150. તો આપણે જવાબ લખીશું કે મહિનામાં એકવાર પૂનમના દિવસે લંચ અને ડિનર ₹150માં મળશે. ત્રીજો પ્રશ્ન અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? તો આપણે લખીશું કે અહીં ફક્ત શાકાહારી ભોજન જ મળે છે, તેથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ચોથો પ્રશ્ન તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે?
તો અહીંયા ખાસ નોંધમાં તમે જોઈ શકો છો, ત્યાં લખ્યું છે કે ભોજનનો બગાડ કર્યો હશે તો બમણી રકમ ચૂકવવી પડશે. તો આપણે એનો જવાબ લખીશું, ભોજનનો બગાડ કર્યો હોય ત્યારે બમણા રૂપિયા ચૂકવવા પડશે. પ્રશ્ન 5, અનલિમિટેડ એટલે શું? તો જવાબ લખીશું કે અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે, તેને અનલિમિટેડ કહેવાય. પ્રવૃત્તિ 6, તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે. તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો. સતર્ક બનીએ, જાણકાર બનીએ અને કાળજી રાખીએ. તો અહીંયા એક સરસ માહિતી આપી છે, ફકરો આપ્યો છે, એ તમારે ધ્યાનથી વાંચવાનો છે અને એ ફકરા પરથી અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ, કેટલા રૂપિયા? તો જવાબ થશે એક મોટી કંપનીના CEOના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. પ્રશ્ન 2, સાયબર ક્રાઇમનું કામ શું છે? તો જવાબ લખીશું કે સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે. પ્રશ્ન 3, તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? તો જવાબ લખીશું, મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ OTP, એકાઉન્ટ નંબર, કાર્ડનો CVV નંબર ન આપવાનું તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. પ્રશ્ન 4, છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? તો જવાબ લખીશું કે ઓફિસના CCTV ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં CEOનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું USB ચાર્જર સેમ મોડલ મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રશ્ન 5, બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે? આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકનો ટોલ ફ્રી નંબર કામ લાગે છે. પ્રવૃત્તિ 7, કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. તો અહીંયા કાવ્ય વાંચી અને આપણે એમાંથી પ્રશ્નો બનાવવાના છે. તો કાવ્યનું ધ્યાનથી વાંચન કરીશું અને ત્યારબાદ આપણે પ્રશ્નો બનાવીશું. તો આ રીતે આપણે પ્રશ્નો બનાવી શકીએ. કવિએ માતાને કોનાથી મીઠી કહી છે? તો અહીંયા આપણને જવાબ મળે છે કે મધ અને મેહુલાથી પણ મીઠી કહી છે. બીજો પ્રશ્ન, માતાની આંખ શાનાથી ભરેલ છે? તો અહીંયા આપ્યું જ છે કે અમીની ભરેલી એની આંખડી રેલોલ, એટલે કે માતાની આંખ અમીથી ભરેલી છે. ત્રીજો પ્રશ્ન, માતાનું હૈયું કેવું છે? તો અહીંયા આપણે કહી શકીએ કે હૈયું હેમંત કેરી હેલ રે. તો આપણને જવાબ મળી જાય કે માતાનું હૈયું હેમંત જેવું, હેમંતની હેલ જેવું છે. તો આના સિવાય પણ બીજા કેટલાક પ્રશ્નો તમે બનાવી શકો છો. પ્રવૃત્તિ 8, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. તો અહીંયા ચેલેન્જ, ઓછા, સારા, ગભરાયા, દેશભક્ત અને સંઘર્ષ શબ્દો આપ્યા છે. આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા થશે, આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું વાક્ય, પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. ત્રીજું વાક્ય, ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. ચોથું વાક્ય, એ જ સફળ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે. પાંચમું વાક્ય, જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો
ગભરાયા વગર કરવું જોઈએ. પ્રવૃત્તિ 9. આપેલ શબ્દમાંથી કોઈ 2 અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો. પ્રવૃત્તિ 9. આપેલ શબ્દમાંથી કોઈ 2 અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો. તો અહીંયા ગમગીન શબ્દ આપ્યો છે, એના પરથી એ જ શબ્દનો એ જ અક્ષરનો ઉપયોગ કરીને આપણે અંગ્રેજી શબ્દ બનાવવાના છે અને એનો ગુજરાતી અર્થ પણ આપણે લખવાનો છે. તો અહીંયા ગન શબ્દ બનશે, તો ગન એટલે બંદૂક અને ગમ એટલે ગુંદર થશે. એવી જ રીતે કામણગાર, તો એ શબ્દ પરથી બનશે કાર. કાર એટલે મોટરગાડી અને કામ એટલે શાંત. સફરજન એટલે સફર, સહન કરવું. ફર એટલે રૂંવાટી. રન એટલે દોડવું. સન એટલે સૂર્ય અને ફન એટલે આનંદ. ચોથું છે ભાવનગર. રન એટલે દોડવું. વન એટલે એક અને ગન એટલે બંદૂક થશે. પ્રવૃત્તિ 10. નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે કે જીવન અને મરણ. તો આપણે બંને શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા વાક્ય આપ્યું છે કે મરણ પહેલાં દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે. તો અહીંયા બંને શબ્દો આવ્યા. એવી જ રીતે આપણે કેટલાક વાક્યો બનાવીશું. પહેલું આપ્યું છે કે સફળ, નિષ્ફળ. તો વાક્ય થશે જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ. બીજું છે કે આદર, અનાદર. તો વાક્ય લખીશું જીવનમાં આદર મળે કે અનાદર, આપણે તો બસ ચાલ્યા કરવું. ત્રીજું છે લાભ, ગેરલાભ. તો વાક્ય થશે કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. ચોથું પ્રવૃત્ત, નિવૃત્ત. સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી. પાંચમું છે માન, અપમાન. સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે. પ્રવૃત્તિ 11. આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો. ઓનલાઈન મિટિંગના ફાયદા નીચે મુજબ છે. ઓનલાઈન મિટિંગ કોમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મિટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે. દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. ટૂંકી ઓનલાઈન મિટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો. સારી ઓનલાઈન મિટિંગ એ માત્ર સરળ ઓડિયો તથા વિડીયો કોમ્યુનિકેશન કરતાં વધુ સારી છે. બીજો પ્રશ્ન શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ. તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ. નિયમિત વ્યાયામ કરવો જોઈએ. નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ અને જંક ફૂડ એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રશ્ન 3. સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ. સાયબર ક્રાઇમથી બચવા આપણે નીચેની તકેદારી રાખવી જોઈએ. KYC ફ્રોડથી દૂર રહેવું. કોઈ પણ બેંક તમને KYC માટે કોલ કરતી નથી. તેથી KYCના નામે આવતા કોઈ પણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં. તેમજ OTP અને PIN જેવી મહત્ત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. અતિ લોભામણી જાહેરાતોથી બચવું. કોઈ પણ પ્રમાણભૂત સિવાયની લિંક પર ક્લિક ન કરવું. પ્રશ્ન 4. દેશભક્ત કોને કહેવાય. દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે. પ્રવૃત્તિ 12. નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો.
અહીં ઉદાહરણ આપ્યું છે કે શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ, શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ. તો એ રીતે આપણે વાક્યો બનાવીશું. રોહિતે સદી કરી, રોહિત વડે સદી કરાઈ. માતાએ પુત્રને દૂધ આપ્યું, માતા વડે પુત્રને દૂધ અપાયું. ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી, ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ. પ્રવૃત્તિ 13 પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. પહેલું આપ્યું છે કે આ પત્ર મહેશને આપજો, તો અહીંયા ને આવશે. બીજું છે બા, તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે. ત્રીજું મારાથી આ સહન થતું નથી. ચોથું મીનાએ મીટિંગમાં હાજરી આપી. પાંચમું વાક્ય વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા. ઉપરની વિગતોમાં તમે જોયું હશે કે આ પત્ર મહેશને આપજો. આ વાક્યમાં મહેશને મહેશ શબ્દ ને પ્રત્યય લગાવવામાં આવ્યો છે. આવા પ્રત્યયો કોઈ પદના અંતે જોડાતા હોવાથી તેને અનુગ કહેવાય છે. પ્રવૃત્તિ 14 નીચેના વાક્યોમાંથી અનુગ શોધીને તેની નીચે લીટી કરો. પહેલું આપ્યું છે મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા, તો અહીં અનુગ થશે ને. બીજું વાક્ય વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા, તો અહીંયા એ અને ને એ બંને અનુગ થશે. ત્રીજું વાક્ય ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો, તો નો અને માં. ચોથું વાક્ય વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે, તો ની અને નો. પાંચમું વાક્ય રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું, તો અહીંયા ને આવશે, એ અનુગ થશે. પ્રવૃત્તિ 15 નીચેના વાક્યો વાંચીને તેમાં અનુગ વપરાયો છે કે નામયોગી તે જણાવો. ઉદાહરણ આપ્યું છે રાજેશને જામફળ બહુ ભાવે છે, તો અહીંયા ને એ અનુગ છે. આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ, તો અહીં નામયોગી છે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવી કે અનુગ હંમેશા શબ્દની સાથે જોડાઈને આવે છે અને નામયોગી અલગથી લખવામાં આવે છે. તો એ પ્રમાણે આપણે નીચે જોઈશું કે એ નામયોગી છે કે અનુગ. તો પહેલું વાક્ય છે કે મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું, તો આ અનુગ છે. તમે જોઈ શકો છો કે બંને શબ્દ સાથે જોડાઈને આવે છે. બીજું છે એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય, તો દ્વારા એ નામયોગી છે. હું દીકરી માટે ઘડિયાળ લાવીશ, તો માટે એ નામયોગી. અમે વરસાદમાં ભીંજાયા, માં એ અનુગ થશે. ઝાડ પર વાંદરા હતા, તો પર એ નામયોગી થશે. પ્રવૃત્તિ 16 યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવો. તો પહેલું વાક્ય આપ્યું છે શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. બીજું વાક્ય બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું. ત્રીજું વાક્ય શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા. ચોથું વાક્ય સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે. પાંચમું વાક્ય કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે. પ્રવૃત્તિ 17 યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો. તો અહીંયા પ્રત્યય આપ્યો છે અને સામે નામયોગી. તે ઘરમાં ખાટલે બેઠો, તો વાક્ય બનાવ્યું છે કે તે ઘરમાં ખાટલા પર બેઠો, તો પર મૂકી અને નામયોગીવાળું વાક્ય બનાવ્યું છે. તો આપણે બીજા એવા વાક્યો બનાવીશું. ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે, તો આ રીતે થશે ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે. કોયલ સીતાફળીએ બેઠી છે, કોયલ સીતાફળી પર બેઠી છે. ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે, ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે.
પ્રવૃત્તિ 18 આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો. તો અહીંયા નીચે કેટલાક વાક્યો આપ્યા છે. એ વાક્યોમાં તમે કેવો અભિનય કરશો એ તમારે અંગ મુદ્રા અને મુખ મુદ્રા દ્વારા તમારે અભિનય કરી અને વર્ગ સમક્ષ રજૂ કરવાનો છે. તમે કોઈની પતંગ કાપો છો તો તમે કેવો અભિનય કરશો? તમે ગરબે રમી રહ્યા છો, તમે જળાશયમાં નાહી રહ્યા છો, તમે ફટાકડા ફોડી રહ્યા છો, તમે ક્રિકેટ રમી રહ્યા છો, તમે ઝાડ પર ચડી રહ્યા છો. તો આ બધી જ પ્રવૃત્તિ તમારે અભિનય દ્વારા રજૂ કરવાની છે અને એ પ્રવૃત્તિ તમારે તમારા વર્ગમાં કરવાની છે. ભાષા સજ્જતા. તો અહીં અનુગ અને નામયોગી વિશે કેટલીક માહિતી આપી છે, જે આપણે ધ્યાનપૂર્વક તેનો અભ્યાસ કરી અને વાંચન કરવાનું છે. ચાલો યાદ કરીએ. તો અહીં પણ આગળની જે પ્રવૃત્તિ કરી આપણે એ પ્રવૃત્તિને યાદ કરી અને નીચે થોડીક માહિતી લખવાની છે અને આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની છે. તો અહીં આપણે આ બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.